નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13. ન્યૂ ઓડિયન્સ, પ્લીઝ કીપ ઇન ધ માઇન્ડ ધીસ ઇઝ ધ 7th પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર. 1 થી 6 પાર્ટ આ જ ચેપ્ટરના અપલોડ થઈ ચૂક્યા છે. તો જે લોકો નવા છે એ લોકો 1 થી 6 પાર્ટને જે છે એ જોઈ લે. અને ખાસ કરીને ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 12 સુધી જો હજી સુધી તમે અટેન્ડ નથી કર્યા તો એ લેક્ચર્સ પણ તમે લોકો અટેન્ડ કરી શકો છો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક પણ મેન્શન કરેલી છે. મેં અલગ પ્લેલિસ્ટ બનાવેલી છે, ઠીક છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન GCERT કરીને મેં નવી પ્લેલિસ્ટ બનાવેલી છે. તો એ પ્લેલિસ્ટમાં પણ તમે જઈ શકો છો, જેથી કરીને 1 થી લઈને અત્યાર સુધીના જેટલા પણ ચેપ્ટર્સ કે જે 6th સ્ટાન્ડર્ડને રિલેટેડ છે એ તમામ તમને એક જ જગ્યાએ ઇઝીલી મળી જશે અને એક બાદ એક તમે પ્લે કરી અને સારી રીતે લેક્ચર્સને જે છે એન્જોય કરી શકશો. તો એ રીતે તમે ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે એને ચેક કરજો અને ત્યાં મેં લિંક પણ મૂકેલી છે. GPSCના સિલેબસની લિંક મૂકેલી છે એ પ્લેલિસ્ટવાળી, અને બીજું પ્લેલિસ્ટ જે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન છે એ પ્લેલિસ્ટની પણ લિંક ત્યાં મેં મૂકેલી છે. અને ખાસ કરીને પ્રીવિયસ લેક્ચર્સ જે છે એની પણ લિંક તમને ત્યાં ઇઝીલી મળી જશે. ત્યાં મેં મેન્શન કરેલું છે. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે આજના લેક્ચરને રિલેટેડ ઇન્ટ્રોડક્શન આપેલું હોય છે, કે જેથી કરીને આજના લેક્ચરમાં આપણે શું સમજવાની કોશિશ કરશું, તો એની એક જેને કહી શકાય કે માઇન્ડ મેપ જે છે એ તમારે પ્રિપેર થઈ જાય, ઠીક છે. એ કારણથી ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે એને ચેક કરવા વિનંતી. ત્યાં મેં લખેલું હોય છે કે ભાઈ આજના લેક્ચરમાં આપણે શું સ્ટડી એનાલિસિસ કરવાના છીએ, તો જેથી કરીને તમારે એક જે છે માઇન્ડ મેપ જે છે એ ક્રિએટ થઈ જાય, તૈયાર થઈ જાય. ઓકે. અને બીજું એ કે જે લોકો નવા છે એ લોકોને રિક્વેસ્ટ કે કૃપા કરીને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મને એન્કરેજમેન્ટ મળે, મને જે છે એ મોટિવેશન મળે. ખાસ કરીને જો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરવાનું રાખો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું રાખો. ઓકે. આમ તો આપણે ઘણી બધી જે છે એ વેબ સિરીઝ હોય તે ઉપરાંત પણ ઘણા બધા જે અલગ અલગ મૂવીઝ હોય છે એની લિંક આપણે ફ્રેન્ડ્સને શેર કરતા હોઈએ છીએ. બટ આ જે છે એ ખૂબ જ સારું રહેશે જો તમે આ લેક્ચર્સને જે છે શેર કરશો તો, જેથી કરીને તમારા ફ્રેન્ડ્સને પણ સારી રીતે ટેક્સ્ટબુક જે છે એને સમજવાનું એક જેને કહી શકાય ઓપોર્ચ્યુનિટી મળશે, એને સમજવાની એક તક મળશે, અને એ પણ તમને ક્યાંક ને ક્યાંક થેન્ક યુ કહેશે, ઠીક છે. તો એ રીતે આપણે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ ફ્રેન્ડ્સને શેર કરતા હોઈએ છીએ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અલગ અલગ મીડિયમથી. તો સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણે આ લેક્ચર્સ જે છે, આ ચેનલ જે છે એને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવાની રિક્વેસ્ટ હું કરું છું. ઓકે. જેથી કરીને તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે તમારા ફ્રેન્ડ્સને પણ આ લેક્ચર્સ જે છે એ સારી રીતે મળી રહે, તે ઉપરાંત મને મોટિવેશન મળે. અને સબસ્ક્રાઇબ કરો અને લોકોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કન્વિન્સ કરો. ખાસ કરીને જે લોકો સબસ્ક્રાઇબ કરે છે એ લોકો બેલ આઇકનને પ્રેસ કરવાનું ન ભૂલે. જેવું તમે સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરશો એટલે બાજુમાં જે છે બેલ આઇકનનો ઓપ્શન આવશે, એ બેલ આઇકનને પણ તમારે પ્રેસ કરી દેવાનું. એમાં ઓલ જે છે એના ઉપર પ્રેસ કરી દેવાનું, જેથી કરીને મારા જેટલા પણ લેક્ચર્સ હશે, વિડીયોઝ આવશે, બરાબર છે, એ તમામ લેક્ચર્સ વિડીયોઝની તમને નોટિફિકેશન જે છે ટાઈમ ટુ ટાઈમ મળી રહેશે. એટલે તમારે વેઇટ નહીં કરવો પડે. અને જે ટાઈમમાં તમે ફ્રી નથી ત્યારબાદ 1 કલાક, 2 કલાક, 3 કલાક બાદ પણ તમે લેક્ચરને ઇઝીલી જોઈ શકશો, નોટિફિકેશનમાં પડેલું હશે તો. ઓકે. એટલે જે લોકો સબસ્ક્રાઇબ કરે છે એ લોકો બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું ન ભૂલે. ખાસ કરીને લેક્ચર્સને લાઇક કરવાનું રાખો, શેર કરવાનું રાખો, અને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો. ઇનફેક્ટ હું તો એમ કહું છું કે મને ફીડબેક દેવાનું રાખો. ઓકે. કે આજના લેક્ચરમાં તમને કેવું લાગ્યું, એ રિલેટેડ કોઈ પણ પ્રેઝન્ટેશન રિલેટેડ હોય, કન્ટેન્ટ રિલેટેડ હોય, લેંગ્વેજ રિલેટેડ ઇસ્યુ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા કોઈ પ્રોબ્લેમ નથી પણ, તેમ છતાં પણ જે છે ફીડબેક દેવાનું કમેન્ટ બોક્સમાં રાખો, જેથી કરીને મને પણ જે છે મોટિવેશન મળે અને ખાસ કરીને નેક્સ્ટ ટાઈમ પીરિયડમાં હું સારામાં સારો જે કન્ટેન્ટ છે એ લઈ આવવાની હું કોશિશ કરું. ઓકે. તેમ છતાં ઘણા લોકો મેં જોયું કે ભાઈ કમેન્ટ કરે જ છે અને સારી કમેન્ટ કરે છે, ઠીક છે, જેથી કરીને મને મોટિવેશન પણ મળે છે. આઈ થિંક એક ગેટ ઇન્ડિયા કરીને કોઈ વ્યક્તિ છે કે જેમને કમેન્ટ કરેલી, તેમને હું ધન્યવાદ કરું છું કે તમે કમેન્ટ કરી, ઠીક છે. તો આપણે આગળ વધીએ. ઓકે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 13માં આપણે અત્યાર સુધી શું જોયું. એક જેને કહી શકાય કે માઇન્ડ મેપ આપણે મગજમાં ક્રિએટ કરીએ. જે લોકો ફર્સ્ટ ટાઈમ જે છે એ જોવે છે એ લોકો માટે આપણે થીમ પહેલાં તો સમજવાની કોશિશ કરી લેતી કે આ ચેપ્ટરની થીમ જે છે એ કેવા શું માંગે છે. ભારત વિશે આપણે સમજ્યા કે ભાઈ ભારત, બેસિક આપણે આઈડિયા લઈ લીધો કે ભારત જે છે એ શું છે. ઓકે. દેશ કેવી રીતે છે, એનું સ્થાન શું હોય, અક્ષાંશીય અને રેખાંશીય એનું એક્સટેન્ટ જેને કહી શકાય વ્યાપ જે છે એ શું હોય, એ બધી વસ્તુને આપણે જોયું. ખાસ કરીને આપણે મેપ દ્વારા સમજ્યા, પૃથ્વીમાં એનું સ્થાન જોયું. ઓકે. ત્યારબાદ ભૌગોલિક વિવિધતા વિશે આપણે વાત કરેલી હતી.
अलग अलग एना जे फिजियोग्राफिक डिविजन है भारतना एना विषे बात करी हती। आ फिजियोग्राफिक एटले के प्राकृतिक विभाजन शुं छे एना विषे आपणे पाछळना लेक्चरमां जोई गया छे, डिटेलमां चर्चा करेली छे। क्षेत्रफळ विषे बात करेली हती, व्याप भारतनो केटलो छे ए बात करेली हती अने भारतना जे छे वैविध्यपूर्ण भूमि स्वरूपो जे लैंडफॉर्म्स छे, भूमि स्वरूपो जे छे एना उपर पण आपणे अलग चेप्टर छे ज। ओके, तो भूमि स्वरूपोनो आइडिया आवतो होय शुं छे तो आपणे ए लेक्चरने जे छे क्लिक करीने ते लेक्चरने अटेन्ड करी लेवानुं। त्यारबाद આપણે આબોહવા, વનસ્પતિ અને સાંસ્કૃતિક ભાષાકીય વિવિધતાની આપણે વાત કરેલી હતી કે ભારતમાં આ બધી વિવિધતા જે છે એ જોવા મળે છે। ખાસ કરીને ભારત જે છે આ વિવિધતાની દૃષ્ટિએ વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે, તો એની પણ મેં તમને વાત કરેલી હતી। પછી આવે છે ભારતના પ્રાકૃતિક વિભાગો કે ભાઈ ભૂપૃષ્ઠના આધારે, એટલે કે ભાઈ ખાસ કરીને ફિઝિયોગ્રાફિક ડિવિઝનની અહીં વાત કરવામાં આવેલી છે। भूपृष्ठ एटले के शुं तो कि भाई जमीन पर जो अलग अलग सपोज कि क्या पर्वत बनेला है, क्या नदी आवेली है, उच्च प्रदेशों आवेला है, आ बधानी दृष्टिए भारतનું विभाजन करवामां आवेलुं छे। जे रीते गुजरात, राजस्थान ते उपरांत महाराष्ट्र एवी रीते 28 राज्योनुं जे छे विभाजन थयेलुं छे। ए पॉलिटिकल डिस्ट्रिक्ट जेने कही शकाय कि क्लासिफिकेशन कही शकाय, अथवा तो अलग अलग राज्यों एडमिनिस्ट्रेशनना लेवल पर अलग अलग राज्यों बनाववामां आवेला छे। ए रीते आ जे वस्तु जे आ जे वस्तु है फिजियोग्राफिक डिविजन की बात करवामां आवेली छे कि क्यांक तो तमे जो उत्तर में तो कि भाई पर्वतो आवेला छे, खास करीने हिमालयनी श्रेणीओ आवेली छे। ते उपरांत उत्तरना मैदानी प्रदेशों आवेला छे। मरुस्थळ पश्चिम भारत में आवेलुं छे। मरुस्थळ एटले के जेने आपणे रण प्रदेशों कहेता होईए छीए। त्यारबाद दक्षिण जे छे एनो उच्च प्रदेश अने दक्षिणना पर्वतो के भाई पूर्व घाट, पश्चिम घाट, तटीय मैदानो, कोस्टल प्लेन्स जेने कहेता होईए छीए, अने टापू समूहो। खास करीने तमे जुओ के अंडमान निकोबार अने लक्षद्वीप ए जे टापू समूहो छे एनुं खूब ज महत्व छे। त्यारबाद आपणे प्राकृतिक विभाजन जोया बाद भारतने आपणे क्लाइमेट विषे चर्चा करेली हती, आबोहवा विषे समज्या हता, डिटेलमां समज्या हता कि भाई 4 ऋतुओ छे, शियाळो, उनाळो, ચોમાસું अने पाछा फरता मोसमी पवनोनी ऋतु। आ बधुं केवी रीते घटना जे छे घटित थती होय छे, ऋतु परिवर्तन भारतमां खास करीने केवी रीते आवतुं होय छे एना उपर आपणे डिटेलमां स्टडी करेलुं हतुं। अने खास करीने हवामान अने आबोहवा आ बंने वच्चेनो डिफरन्स शुं छे, ओके, ए मैं जे छे ए समजाववानी कोशिश करी हती। सारो एकदम डीपमां समजाववानी कोशिश करी हती कि जेथी करीने तमे भविष्यमां पण भूली न शको। त्यारबाद આપણે જોયું તો કે ભાઈ શા માટે ભારતની આબોહવા જે છે એને મોસમી આબોહવાના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। આ આબોહવાવાળું આપણે જોયું તો એના ઉપરથી આપણને એનો આન્સર પણ સારી રીતે મળી ગયો હતો। તે ઉપરાંત કેમ કે આપણે ભારતનું પ્રાકૃતિક વિભાજન જોયું, ત્યારબાદ ભારતના પ્રાકૃતિક વિભાજન પછી આપણેની આબોહવા જોઈ ભારતની, તો હવે પછી આપણે ભારતનું વનસ્પતિ પ્રદેશ પણ જોવું પડે કે ભાઈ ખાસ કરીને કેમ કે વનસ્પતિ જે છે એ તમે જુઓ કે માટી હોય, આબોહવા હોય, આ બધી વસ્તુ ઉપર જ ખાસ કરીને ડિપેન્ડ કરતું હોય છે। વરસાદ હોય, આ બધી વસ્તુ ઉપર જ વનસ્પતિ જે છે, જંગલ જે છે એ ડિપેન્ડ કરતું હોય છે। ખાસ કરીને અહીંયા જે છે એ પ્રાકૃતિક વનસ્પતિની વાત કરવામાં આવેલી છે, એટલે કે જેને કહી શકાય કે વન પ્રદેશની વનસ્પતિની વાત કરવામાં આવેલી છે। તમે જે ઘરમાં પ્લાન્ટ્સ ઉગાડો છો, છોડવાઓ ઉગાડો છો, તમારા ફળિયામાં કે ક્યાંય ગ્રાઉન્ડ ઉપર, બરાબર છે, ત્યાં તમે ઝાડવું ઉગાડો છો, વનસ્પતિ ઉગાડો છો, એ વનસ્પતિની અહીંયા વાત કરવામાં નથી આવેલી। અહીંયા ભારતની પ્રાકૃતિક વનસ્પતિની વાત કરવામાં આવેલી છે, ઓકે, કે જેથી કરીને શું કે પ્રાકૃતિક વનસ્પતિ એટલે શું તો કે ભાઈ માનવીના ઇન્ટરફિયરન્સ વગર, માનવીના હસ્તક્ષેપ વગર જે ઉગી નીકળતી વનસ્પતિ છે, જે પ્રકૃતિ ઉગાડે છે વનસ્પતિને, ભગવાન ડાયરેક્ટલી જે છે એ નેચર દ્વારા ઉગાડાવે છે વનસ્પતિને, એ વનસ્પતિની જે છે એ અહીંયા વાત કરવામાં આવેલી છે। તો એમાં પણ આપણે જોયું તો ભાઈ જંગલોના પ્રકારોમાં કે ભાઈ ભારતમાં જે છે એ ભિન્નતાનું વનસ્પતિ લેવલ પર ભિન્નતા જે છે એનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે। વરસાદમાં કેમ કે આબોહવા એટલે શું તો કે ભાઈ ચોમાસું ને એ બધી વસ્તુ, ઓકે, આખું ક્લાઇમેટની વાત કરવામાં આવેલી છે। ભારતના અલગ અલગ ક્લાઇમેટિક ઝોન્સ હોય છે, આબોહવા કયા ક્ષેત્રો હોય છે, એ ક્ષેત્રો ઉપર ડિપેન્ડ કરે છે કે ત્યાં કેવા પ્રકારની વનસ્પતિ છે, ઓકે। તો ત્યાં આપણે જોયું તો કે ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો અને સૂકા ઝાંખરાવાળા જંગલો એ જોવા આપણને મળે છે। જો તમે ગઈકાલનો લેક્ચર જોયો હશે, ઠીક છે, તો તમને આઈડિયા હશે કે આ અલગ અલગ પ્રકારના જંગલો ભારતમાં એ કેવી રીતે જોવા મળે છે, મતલબ કેવી રીતે જે છે એ અલગ અલગ પ્રકારના જંગલો જે છે એનું અસ્તિત્વ ભારતમાં આ છે। એનું રીઝન છે ભારત ખૂબ જ વિશાળ પ્રદેશ છે, ઓકે, ખૂબ જ વિશાળ ભૂમિક્ષેત્ર ધરાવે છે અને અલગ અલગ ભૂમિક્ષેત્રમાં ક્યાંક તો તમે જુઓ પર્વત આવેલા છે, ક્યાંક મેદાની વિસ્તાર છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર છે, નદીઓ છે। આ બધાને લીધે જે છે એ વરસાદમાં પણ અલગ અલગ ડિફરન્સ હોય, માટીમાં, જમીનમાં પણ જે છે અલગ અલગ પ્રકારનો ડિફરન્સ હોય, તો એના લીધે આ બધા જંગલો જે છે એ અલગ અલગ પ્રકારના જોવા મળે છે। ખાસ કરીને
કેમ કે ભારત જે છે એ ઓલમોસ્ટ ઉષ્ણકટિબંધમાં આવેલો છે, એટલે સૌથી વધુ પડતા ભારતમાં જંગલો જો કોઈ જોવા મળતા હોય તો એ છે ઉષ્ણકટિબંધીય જંગલો. અને આ ઉષ્ણકટિબંધીય જંગલો જે છે એના બે પ્રકાર પડતા હોય છે, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. એમાંના આપણે આ બંને જે જંગલોની વિશેષતા છે એ આપણે જોઈ ગયા હતા. ખાસ કરીને ભારતમાં જે છે એ ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે છે એ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જે છે એ વધુ માત્રામાં જે છે જોવા મળે છે. તે ઉપરાંત સૂખા ઝાકરાવાળા જંગલો પણ આપણે જોઈ ગયા હતા કે ભાઈ કેવી રીતે એનું અસ્તિત્વ છે. આજે આપણે જે જોવાનું છે એ જોવાનું છે પર્વતીય જંગલો અને મેનગ્રુવ જંગલો. હવે મેનગ્રુવ જંગલો અને પર્વતીય જંગલો બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવાની દ્રષ્ટિએ અને તમારા એક્ઝામ પર્સ્પેક્ટિવથી દ્રષ્ટિએ પણ આ જે છે એ જંગલો ખૂબ જ જે છે એ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો શરૂ કરીએ આપણે કે ભાઈ પર્વતીય જંગલો જે છે એ શું છે. ઓકે, વિધાઉટ ફર્ધર ડુ લેટ્સ પ્રોસીડ વિથ ધ ટોપિક. સૌથી પહેલાં આપેલું છે પર્વતીય જંગલો. તમે મેપમાં પણ જોઈ શકો છો. તમારી પાસે એટલાસ હોય તો વધુ સારું, અધરવાઇઝ તમારી ટેક્સ્ટબુકમાં છે એ પણ એમાં પણ તમને ઇઝીલી તમે મેપ જોઈ શકો છો. ઓકે, તો હવે અહીંયા વાત કરવાની છે પર્વતીય જંગલોની. વરસાદ છે બરાબર છે, એના ઉપર ઓલમોસ્ટ બધા જ જંગલો જે છે ડિપેન્ડન્ટ છે. બટ પર્વતીય જંગલોની વિશેષતા એ છે, તમારે પણ નોટ કરીને લખવું હોય તો લખી લેજો. પર્વતીય જંગલોની વિશેષતા એ છે કે વરસાદ પર ડિપેન્ડન્ટ નથી. આપણે પાછળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભારતની વનસ્પતિ, પ્રાકૃતિક વનસ્પતિ વરસાદના વિતરણ પર ડિપેન્ડન્ટ છે, આધારિત છે. પર્વતીય વનસ્પતિઓ વરસાદના વિતરણ પર આધારિત નહીં, પણ એ પર્વતીય ઢાળનું અનુસરણ કરે છે. પર્વતીય જે સ્લોપ છે, ઢોળાવ છે બરાબર છે, આ જે ઢોળાવ હોય એના ઉપર ડિપેન્ડન્ટ છે એ વનસ્પતિઓ. એટલે તમે જુઓ કે પર્વતીય વનસ્પતિઓ જે છે એ આખી અલગ પડી જતી હોય છે. તે ઉપરાંત મેનગ્રુવ વનસ્પતિ જે છે એ પણ અલગ પડી જતી હોય છે. ભરતીના જંગલો જેને કહેવાય છે બરાબર છે, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈએ જ છીએ. પર્વતીય વનસ્પતિઓમાં આપણે અત્યારે ડિટેલમાં જોવાની કોશિશ કરીએ. તો મેં તમને લાસ્ટ લેક્ચર્સમાં પૃથ્વીના 4 ડોમેન્સની વાત કરેલી હતી. ઓકે, એટલે કે જે આપણે જેને કહીએ છીએ કે મૃદાવરણ, તે ઉપરાંત વાતાવરણ, જલાવરણ, જીવાવરણ, આ તમને યાદ આવતું હશે. ઓકે, લાસ્ટ ચેપ્ટરમાં આપણે આ બધું જોઈ ગયા કે શું છે આ બધું. લિથોસ્ફિયર, એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર, બાયોસ્ફિયર. તો એમાંનું જે એટમોસ્ફિયર છે, ઓકે, કે જેને આપણે વાતાવરણ કહીએ છીએ. તો આ વાતાવરણમાં 5 લેયર્સ મેં તમને સમજાવેલા હતા. તમે જુઓ કઈ રીતે કે ભાઈ સપોઝ કે આ જે છે એકદમ નીચે ક્રસ્ટ છે પૃથ્વીની. અહીંયાથી તમે જુઓ પહેલું લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર, આ બધી વસ્તુ મેં તમને સમજાવી હતી. તો હવે અહીંયા આપણે ડિટેલમાં તો નથી જવાનું, બટ એટલું તમે યાદ કરો. મેં તમને ત્યારે કીધું હતું કે વાતાવરણમાં જેમ જેમ તમે ઉપર જાઓ છો, એક લેયર તમે ઉપર ચડો છો, તો તમે જુઓ કે ઠંડક વધતી જશે. ઉષ્મા અથવા તો ગરમી જેને કહી શકાય, એ ગરમી, હીટ જે છે એ ઓછી થતી જશે અને ઠંડક જે છે એ ઇન્ક્રીઝ થતી જશે, વધતી જશે. તો આ કોન્સેપ્ટ અહીંયા એપ્લાય થાય છે. કેવી રીતે? તમે જુઓ કે નીચે જે છે એ શું કામ નીચે ગરમી હોય છે અને ઉપર ચડો એમ શું કામ ઠંડક હોય છે? તો એનું રીઝન છે કે ભાઈ ઉપર જે છે એ ગ્રીન હાઉસ વાયુઓ, ગ્રીન હાઉસ ગેસ જે છે એનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું જાય છે. નીચેના ભાગમાં, ખાસ કરીને ક્રસ્ટવાળા પાર્ટમાં તમે જો ગ્રીન હાઉસ વાયુઓ, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ એક એક્ઝામ્પલ, CFC બીજું એક્ઝામ્પલ, આ બધા વાયુઓ જે છે એ ખૂબ જ જેને કહી શકાય કે ડેન્સ પ્રમાણમાં હોય છે, એકદમ વધુ પ્રમાણમાં જે છે આ બધા વાયુઓ નીચેના લેયરમાં હોય છે. ઉપર તમે જેમ જેમ જશો એમ હળવા વાયુઓ, હલકા વાયુઓ જે છે એનું પ્રમાણ વધતું જશે. તો ત્યાં મેં તમને યાદ કરો, ત્યાં મેં તમને કીધેલું હતું કે ભાઈ નાઇટ્રોજન અને જે છે એવા બધા વાયુઓ, ખાસ કરીને હાઇડ્રોજન અને હિલિયમ એ સૌથી ઉપરના લેયરમાં, કેમ કે ખૂબ જ હલકા પ્રમાણના વાયુઓ છે, તો એ સૌથી ઉપરના લેયરમાં જોવા મળશે. અને જેમ જેમ તમે ઉપર જશો એમ નાઇટ્રોજન, ઓક્સિજન એ બધાનું પ્રમાણ રહેશે. બટ આ જે કાર્બન ડાયોક્સાઇડ ને એ બધા વાયુઓ જે ગ્રીન હાઉસ ગેસીસ છે એનું પ્રમાણ ત્યાં ખૂબ જ ઓછું હશે અથવા તો નહિવત પ્રમાણમાં હશે. ઓકે, કેમ કે એનું રીઝન છે કે આ બધા વાયુઓ જે છે એના લીધે તમે જુઓ કે ધરતીના જે ધરતીવાળા પાર્ટમાં, ઓકે, ક્રસ્ટવાળા પાર્ટમાં ત્યાં ગરમી જે છે રહે છે. સૂર્યપ્રકાશ જેની ગરમી જે છે, સૂર્યપ્રકાશની જે ઉષ્મા છે એને શોષી અને પૃથ્વીને જે છે એ હળવી ગરમ રાખે છે, જેને કહી શકાય કે વોર્મ રાખે છે, હલકી ગરમ રાખે છે. આ બધા જે વાયુઓ છે ગ્રીનહાઉસ ગેસ એ નીચેના પ્રમાણમાં, નીચેના જે લેયરમાં જે છે વધારે છે. ઉપર જશો તેમ તેમ ત્યાં ઠંડક વધતી જશે, કેમ કે આ બધા વાયુઓનું પ્રમાણ ઓછું થતું જશે. હવે આ કોન્સેપ્ટને આપણે અહીંયા એપ્લાય કરવાનો છે પર્વતીય જંગલોવાળામાં, કે ભાઈ સપોઝ કે આ પર્વત છે, ઓકે, પર્વતીય આ પર્વત છે. હવે આ જે જમીન છે, ઓકે, આ જમીન છે, અહીંયા જે જંગલો હશે બરાબર છે, અહીંયા જે જંગલો હશે, આ જંગલો જે છે એ પર્વતીય જંગલો કરતાં અલગ હશે, કેમ કે અહીંયા જે છે એ ખૂબ જ ગરમી છે, વરસાદ છે. ઓકે, તો ઉષ્ણકટિબંધીય જંગલો હશે, સૂકા જંગલો હશે, સૂકા ઝાખરાવાળા, મતલબ એ જે રીતના એની કન્ડિશન હોય એ રીતના હશે. પર્વત ઉપર તમે ચડજો
જેમ જેમ તમે ઉપર જશો, બરાબર છે, તો એમ પર્વતમાં તમે જુઓ કે ઉપર જશો તો ઠંડક જે છે વધતી જશે. ઓકે, આનું એક એક્ઝામ્પલ હું તમને દઉં, બરાબર છે. તો તમે જુઓ કે ખાસ કરીને વિષુવવૃત્તનો જે પ્રદેશ છે, બરાબર છે, એ આપણે એવું માનીએ છીએ કે વિષુવવૃત્તનો પ્રદેશ ખૂબ જ ગરમ પ્રદેશ છે. હકીકત પણ છે, વિષુવવૃત્તનો પ્રદેશ ગરમ છે, પણ હું તમને એક્ઝામ્પલથી સમજાવવા માંગુ છું કે વિષુવવૃત્તના પ્રદેશ ઉપર પણ જો પર્વત હોય તો બની શકે કે પર્વત જો ખૂબ ઊંચો હોય તો પર્વત ઉપર ગ્લેશિયર જોવા મળી શકે, બરફના પર્વતો જે છે જોવા મળી શકે વિષુવવૃત્ત ઉપર પણ. ઓકે, આ વસ્તુ જે છે સમજવી ખૂબ જ જરૂરી છે. તમે જુઓ કે આ પૃથ્વી છે અને આ વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત ઉપર આપણે આબોહવાવાળા પાર્ટમાં જોયું હતું કે ખૂબ જ ગરમી હોય છે. એનું રીઝન છે કે સૂર્યના કિરણો જે છે એ અહીંયા આટલા પાર્ટમાં જે છે એ ગતિમાન હોય છે. પણ વિષુવવૃત્ત ઉપર પણ જો ખૂબ ઊંચો પર્વત હોય, બરાબર છે, તો બની શકે કે ત્યાં ગ્લેશિયર જોવા મળે છે. આનું એક એક્ઝામ્પલ પણ હું તમને દઉં. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે આફ્રિકા, ઓકે, આ ખાસ કરીને ઈસ્ટ આફ્રિકામાં જે કેન્યા આવેલો છે, કેન્યા દેશ, તો એ કેન્યા દેશમાં જે માઉન્ટ કેન્યા છે, ઓકે, તો એ તમે જુઓ કે ખૂબ જ એમાં બરફના પર્વતો આવેલા છે, માઉન્ટ કેન્યા. ઓકે, જે કેન્યા દેશ છે ઈસ્ટ આફ્રિકામાં, તમારા એટલાસમાં પણ તમે જોઈ શકો છો. આ એટલાસમાં તમે જુઓ નકશામાં કે ઈસ્ટ આફ્રિકામાં, પૂર્વી આફ્રિકામાં જે કેન્યા નામનો દેશ છે, ત્યાં માઉન્ટ કેન્યા જે છે એ માઉન્ટ કેન્યા પર્વત બિલકુલ વિષુવવૃત્ત ઉપર આવેલો છે. કેન્યા દેશ પણ વિષુવવૃત્ત ઉપર આવેલો છે. કેન્યા દેશની જો તમે આબોહવા જુઓ તો ખૂબ જ ગરમ આબોહવા છે. ખાસ કરીને એકદમ ગરમી ત્યાં પડતી હોય છે. બટ તમે ત્યાં માઉન્ટ કેન્યામાં ઉપર તમે જાઓ તો ગ્લેશિયર જોવા મળે છે, બરફના પર્વતો જોવા મળે છે. તો તમે ઓબ્ઝર્વ શું કરો છો? ઓબ્ઝર્વ આપણે એ કરીએ છીએ કે જેમ જેમ આપણે ઉપર જાય, ભલે વિષુવવૃત્તીય પ્રદેશ હોય પણ ત્યાં ખૂબ જ ઠંડુ વાતાવરણ હોય. તો જો પર્વત ઉપર જો વાતાવરણ આખું બદલી જતું હોય છે તો એનો મતલબ એમ કે જે આ પર્વત જે આ જંગલો છે, બરાબર છે, એનો પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે નેચર જે છે બદલી જતો હોય છે. ઓકે, તો એનો સવાલ છે, એનો જે જવાબ છે એ કે હા, બિલકુલ બદલી જાય છે. તો પર્વત ઉપર જે કોઈ પણ વનસ્પતિ હશે, જે કોઈ પણ જંગલો હશે, એના જે વૃક્ષો હશે, એનો આખો નેચર જે છે એ બિલકુલ બદલી ગયેલો છે. એનો આકાર એટલે કે એનો શેપ જે છે એ પણ બદલાયેલો હશે, કેમ કે ત્યાં વાતાવરણ જ આખું બિલકુલ અલગ છે, ઠંડુ વાતાવરણ છે. તમે જો પર્વત ઉપર તમે જેમ જેમ ઉપર જાઓ એમ આમ તમે જોવા જાઓ ને તો વિવિધ જેને કહી શકાય કે ક્ષેત્ર પ્રમાણે, બરાબર છે, સપોઝ કે અહીંયા જે છે લેયર ઉપર પર્વતીય, અહીંયા જે ખાસ કરીને તળેટી છે ત્યાં આગળ અલગ વૃક્ષો જોવા મળશે. થોડાક તમે ઉપર જશો તો અલગ વૃક્ષો જોવા મળશે, થોડાક ઉપર જશો તો અલગ વૃક્ષો જોવા મળશે. બટ અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ રીતે તમને મેન્શન કરીને પ્રોપર આપેલું નથી, કેમ કે 6th સ્ટાન્ડર્ડની બુક છે. એટલે એ આપણે ફ્યુચરમાં આપણે જ્યારે હાયર સ્ટાન્ડર્ડમાં જશું ત્યારે આપણે બધી વસ્તુને ડિટેલમાં જોવાની કોશિશ કરશું. અહીંયા હું તમને સમજાવવાની કોશિશ કરું છું શંકુદ્રમ વૃક્ષોની, બરાબર છે, કે જેને કહી શકાય કે ખાસ કરીને શંકુ આકારના વનસ્પતિ, શંકુ આકારની વનસ્પતિઓ. આ વનસ્પતિઓની જો તમને થોડીક વાત કરું કે સોયાકાર પાંદડા ધરાવે છે. તમારી બુકમાં પણ મેન્શન કરેલી છે આ વસ્તુ કે આ સોયાકાર પાંદડા. શું કામ સોયાકાર? તો એનું રીઝન છે કે આના જે પાંદડા છે, ખાસ કરીને પર્ણો જે છે એ હાર્ડ હોય, કઠોર હોય. શું કામ કઠોર હોય? તો કે ભાઈ ત્યાં ઉપર પાણી નથી. ઓકે, કેમ કે વરસાદની તો માત્રા જે છે પર્વત ઉપર ખૂબ જ ઓછી હોવાની છે. વરસાદની કમી છે, પાણીની કમી છે અને પ્લસ ઠંડી પણ ખૂબ જ વધારે છે. તમે જુઓ કે બરફના પર્વતો છે. તો હવે આના લીધે શું થશે કે એના જે પાંદડા છે એ કઠોર બની ગયા હોય. મેં તમને પહેલાં જ કીધું હતું કે વૃક્ષો પોતાની જાતને જે છે એ રીતે ડેવલપ કરતા હોય છે, જે રીતનું એનું વાતાવરણ હોય એ રીતે પોતાની જાતને જે છે ઢાળી દેતા હોય છે. ઓકે, કેમ કે મનુષ્યની જેમ એ કંઈ પોતે સ્વેટર કે એવું બધું તો ઓઢવાના નથી, બરાબર છે. એટલે જેવું વાતાવરણ છે એવા વાતાવરણમાં પોતાની જાતને ઢાળી દેતા હોય છે. આગળ આપણે ભરતીના જંગલો, જે મેંગ્રુવ જંગલોની આપણે વાત કરશું, એમાં પણ તમને આ જ કોન્સેપ્ટ એપ્લાય થવાનો છે કે ભાઈ વનસ્પતિ જે છે એ પોતાની જાતને એ રીતે ઢાળી દેતી હોય છે જે રીતનું આબોહવા હોય, જે રીતનું વાતાવરણ હોય. તો શંકુ આકારની જે વનસ્પતિ છે એ સોયાકાર પાંદડા એટલા માટે ધરાવે છે કેમ કે ખૂબ જ ઠંડી હોય, પ્લસ વરસાદને પાણીની કમી છે. ઠંડકને લીધે તમે જુઓ કે કોઈ પણ વસ્તુ સિંકુડાઈ જાય, બરાબર છે, એકદમ કડક કડક બની જતી હોય છે. તો આ સોયાકાર પાંદડા એ રીતના બન્યા હોય છે, એકદમ કડક કડક હોય છે. ઓકે, આ રીતના જે છે એ આનું અહીંયા પર્વતીય વનસ્પતિ ખાસ કરીને જે છે એ શંકુદ્રમ વનસ્પતિ જે છે એનું આ રીતના આપણે સમજવાની આપણે કોશિશ કરી. આ વનસ્પતિઓ તમે જુઓ કે ભારતમાં ખાસ કરીને હિમાલયના જે ક્ષેત્રો છે, બૃહદ હિમાલયના ખાસ કરીને જે ક્ષેત્રો છે ત્યાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હોય છે. ઓકે, કેમ કે આ જે હિમાલય જે પ્રદેશ છે એ ખૂબ જ ઊંચો પર્વતીય વિસ્તાર છે, કે વિશ્વમાં સૌથી ઊંચી જે પર્વતમાળાઓ જે છે એ હિમાલયમાં જ આવેલી છે. ઓકે, તો વાંચે તમારી ટેક્સ્ટબુકમાં. આઈ હોપ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે, અને જો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો કૃપા કરીને લેક્ચરને જે છે લાઇક કરી દેવા વિનંતી, અને નવા હો તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. વાંચીએ આપણે તમારી ટેક્સ્ટબુકમાં કે કેવા શું માંગે છે.
તો મોન્ટેન ફોરેસ્ટ અથવા તો જેને કહી શકાય પર્વતીય જંગલો, આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. મેં તમને કીધું એમ કે ભાઈ અલગ અલગ તમે પર્વતમાં જેમ જેમ ઉપર જાઓ, બરાબર છે, તો અમુક કિલોમીટરના એરિયામાં અમુક પ્રકારની વનસ્પતિ હોય, અમુક કિલોમીટરના એરિયામાં અમુક પ્રકારની વનસ્પતિ હોય. બટ એ તમને ડિટેલમાં મેન્શન નથી કરેલું, એટલે એ તમને હું અહીંયા જે છે એ બધી ઇન્ફોર્મેશન નહીં આપી શકું ડ્યુ ટુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. ઓકે, તો સમુદ્ર સપાટીથી આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી જે છે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. અહીંયા તમને એ પણ મેન્શન કરેલું છે કે ભાઈ સમુદ્ર સપાટી હોય તો ત્યાંથી કેટલું ઊંચું, તો કે ભાઈ 1500 મીટરથી લઈને 2500 મીટર સુધીમાં જે ઉગતી વનસ્પતિ છે, ખાસ કરીને એ વનસ્પતિઓને આપણે શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી વનસ્પતિ જોવા મળે છે. તેના આકાર પરથી આ વનસ્પતિ જે છે એને શંકુદ્રમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ખાસ કરીને તમને અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે કે ભાઈ ચીડ હોય, દેવદાર હોય, પાઇન હોય, તો આ બધી જે પ્રકારની વનસ્પતિ છે એ પર્વતીય જંગલોમાં આ બધી વનસ્પતિઓનો જે છે સમાવેશ થતો હોય છે. તો આ રીતે પર્વતીય જંગલો અથવા પર્વતીય વનસ્પતિઓને સમજ્યા બાદ હવે આપણે આપણા લાસ્ટ જેને કહી શકાય કે વનસ્પતિનો પ્રકાર અંતિમ જે છે ભરતીના જંગલો કે મેનગ્રુવ ફોરેસ્ટ. અહીંયા તમને એકચ્યુઅલી ટેક્સ્ટબુકમાં મેનગ્રુવ ફોરેસ્ટ તરીકે આપેલું છે. ઓકે, સ્લાઇડમાં પણ મેં લખેલું છે મેનગ્રુવ ફોરેસ્ટ, મેનગ્રુવ વન, બટ એકચ્યુઅલી આને ભરતીના જંગલો કહેવાય છે. મેનગ્રુવ તો છે એક પ્રકારની વનસ્પતિનું નામ છે. ઓકે, ભરતીના જંગલોમાં મેનગ્રુવ એક પ્રકારની વનસ્પતિનું નામ છે, એના ઉપરથી મેનગ્રુવ વનો કહેવાય છે. બટ એવું જરૂરી નથી કે ભાઈ મેનગ્રુવ વનમાં માત્ર મેનગ્રુવ એક જ પ્રકારની વનસ્પતિ હોય, એના અલગ અલગ ઘણા બધા વનસ્પતિઓ જે છે એ હોઈ શકે છે. ઓકે, ચેરના વૃક્ષો જોવા મળતા હોય છે, સુંદરીના વૃક્ષો જોવા મળતા હોય છે. ઓકે, તો એ રીતે અગર જો મેનગ્રુવ વનમાં આ બધી વનસ્પતિ હોય તો તમારે આશ્ચર્યચકિત નથી થવાનું, કેમ કે એકચ્યુઅલી આનું નામ છે ભરતીના જંગલો, અને ભરતીના જંગલોની અંતર્ગત મેનગ્રુવ, સુંદરી, ચેર આ બધા વૃક્ષો જે છે એ જોવા મળતા હોય છે. તો આપણે જોઈએ કે ભાઈ શું છે આ ભરતીના જંગલો, ખાસ કરીને કેમ કે એના નામ મુજબ ઓકે આ જે જંગલો છે એ ભારતના તટીય વિસ્તારમાં જોવા મળતા હોય છે. પણ એ પણ નોંધવું રહ્યું કે બધા આખો જે ભારતનો તટ છે, આ બધા તટમાં જે છે આ મેનગ્રુવ ફોરેસ્ટ અથવા તો ભરતીના જંગલો જોવા નહીં મળે. રીઝન પણ આપણે હમણાં સમજીએ કે ભાઈ શું કામ એવું છે. તમે જુઓ, આ પણ તટ છે કે જેને આપણે પશ્ચિમ તટ કહીએ છીએ ભારતનો, આ પણ તટ છે કે જેને આપણે પૂર્વી તટ કહીએ છીએ ભારતનો, આ તમામ અહીંયા સુધી. ઓકે, હવે પશ્ચિમ તટમાં તમે જુઓ તો અહીંયા તો ભાઈ સદાબહાર વન કે જેને આપણે એવરગ્રીન ફોરેસ્ટ, ઓકે, ઉષ્ણકટિબંધીય વરસાદી વનો જે છે જોવા મળે છે. એનું રીઝન શું છે તો કે ભાઈ આ સાઈડ પશ્ચિમ ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટથી આ જે પવનો આવે છે, નૈઋત્યથી જે પવનો આવે છે, આ પવનો ટકરાય અને ખાસ કરીને ખૂબ જ ભેજ અથવા તો વરસાદ આપે છે. તો આ સાઈડ જે છે મેનગ્રુવ ફોરેસ્ટ નહીં જોવા મળે. આ સાઈડ તમે જુઓ કે ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વરસાદી વન જોવા મળે છે. પણ મેનગ્રુવ ફોરેસ્ટ અથવા ભરતીના જંગલો છે ક્યાં જોવા મળશે, તો તમે જુઓ કે પૂર્વી તટ. ઓકે, ખાસ કરીને તમે જુઓ કે આ જે પૂર્વી તટ છે અહીંયાથી તમે ચાલુ કરો, બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ, આ બધા જે એરિયા છે. ઓકે, પછી નીચેનો એરિયા નહીં, આ એરિયા તમિલનાડુવાળા એરિયામાં નહીં, ત્યાં આગળ તમે જુઓ કે પાછું એવરગ્રીન ફોરેસ્ટ છે. ઓકે, ઉષ્ણકટિબંધીય વરસાદી વનો છે. એનું રીઝન શું છે તો કે ભાઈ આ ઉત્તર નોર્થ ઇસ્ટ ઇન્ડિયા, બરાબર છે, નોર્થ ઇસ્ટ ઇન્ડિયાથી જે પવનો આવે છે એ અરબ બંગાળની ખાડીમાંથી આવે છે અને ખાસ કરીને ભેજ જે છે અહીં ગ્રહણ કરશે ગરમીને કારણે, અને ભેજ ગ્રહણ કરી અને પછી અહીંયા જે પૂર્વી ઘાટ જે છે એની આગળ એની સાથે ટકરાશે. તો ખાસ કરીને ઘણા બધા એરિયામાં અહીંયા પણ એવરગ્રીન ફોરેસ્ટ તમને જોવા મળશે. અને ઘણા બધા એરિયામાં જ્યાં એટલો બધો વરસાદ નથી અને ખાસ કરીને સમુદ્ર જે છે એનું પાણી અડે છે જે જમીનને, ત્યાં તમે જુઓ ભરતીના જંગલો પણ જોવા મળશે. પછી ગુજરાતવાળા એરિયાની વાત કરીએ તો ગુજરાતનો જે તટ છે, ઓકે, જામનગરવાળો તટ હોય કે ખાસ કરીને આ નીચેવાળો જે તટીય પ્રદેશ હોય, ત્યાં પણ તમે જુઓ ઘણા માત્રામાં ભરતીના જંગલો જોવા મળે છે. આ બધી વસ્તુ શું છે, ઓકે, એને આપણે ડિટેલમાં જે છે એ થોડું સમજવાની કોશિશ કરીએ કે ભાઈ પૂર્વી તટમાં વધુ માત્રામાં જે છે આ આખા ભારતમાં તમે જોવા જાઓ તો પૂર્વી તટમાં જે છે વધારે માત્રામાં જોવા મળે છે. એકચ્યુઅલી હજી આનું એક બીજું પણ રીઝન હું તમને દઉં કે નદીઓનો જે ડેલ્ટા હોય, ઓકે, ડેલ્ટા રીજન, ડેલ્ટા ક્ષેત્ર, એના લીધે પણ ભરતીના જંગલો જે છે જોવા મળતા હોય છે. તમને પ્રશ્ન થાય કે ભાઈ ડેલ્ટાનો પ્રદેશ એટલે શું, એના વિશે આપણે ડિટેલમાં તો હાયર સ્ટાન્ડર્ડમાં જશું, બટ અહીંયા તમને કેમ કે કોન્સેપ્ટ આવ્યો છે તો હું તમને સમજાવી દઉં કે ભાઈ શું છે આ ડેલ્ટા અથવા મુખ ત્રિકોણ પ્રદેશ એને આપણે કહેતા હોઈએ છીએ ગુજરાતીમાં. ઓકે, મુખ ત્રિકોણ પ્રદેશ. તો સપોઝ કે એક નદી છે, ઓકે, ગંગા નદીનું તમને એક્ઝામ્પલ દઉં. ગંગા નદી છે, ગંગા નદી જે છે પર્વતોમાંથી જ્યારે વહેશે ત્યારે ખૂબ જ ફોર્સથી, ખૂબ જ બળથી આવતી હોય છે. કેમ કે ઉપર તમે જુઓ કે પર્વતીય વિસ્તાર જે છે ખૂબ જ ઊંચા હોય છે. કોઈ પણ ઊંચી જગ્યાએથી કોઈ પણ પાણી અથવા કોઈ પણ વસ્તુ પડે તો ખૂબ ફોર્સથી આવતી હોય છે. ઓકે, હવે પાણી જે છે એ ધીરે ધીરે મેદાની પ્રદેશમાં પહોંચે છે. આ પર્વત થઈ ગયો,
चलो મેપમાં જ આપણે સમજવાની કોશિશ કરીએ. આ જે છે સપોઝ અહીંથી આવે છે. હવે જ્યારે એ પર્વતીય વિસ્તારમાં આવે છે, ઓકે, જ્યારે એ પર્વતીય વિસ્તારમાં હોય છે ત્યારે ખૂબ ફોર્સથી આવે છે. જ્યારે એ મેદાની વિસ્તારમાં આવે છે ત્યારે એ જે છે મંદ પડી જતી હોય છે. તો આ બ્લુ જે એરિયા છે એ અમુક મેદાની વિસ્તાર છે, મંદ પડી જતી હોય છે. હવે અહીંયા જ્યારે એ બંગાળ અથવા તો બાંગ્લાદેશવાળા એરિયામાં પહોંચે છે ત્યારે ખૂબ જ ધીમી પડી જાય છે. એનું રીઝન શું છે? કેમ કે આ જે એરિયા છે એ દરિયા સમુદ્રને મળવાનો એનો ટાઈમ આવી ગયો છે. એટલે આ સાઈડ બિલકુલ ઢોળાવ નથી, ખૂબ જ મંદ જેને કહી શકાય સ્લોપ છે, એકદમ મંદ સ્લોપ, મંદ ઢોળાવ છે. એટલે ત્યાં પાણી જે છે એ અલગ અલગ જે છે બ્રાન્ચમાં ડિવાઈડ થઈ જાય. ઓકે, સપોઝ કે અહીંયા તમે જુઓ કે આ પાણી છે, બરાબર છે. હવે એની પાસે ઢાળ નથી તો શું થશે? તમે પણ ઘરમાં ઓબ્ઝર્વ કરેલું હશે કે ભાઈ તમે જે છે એ ફ્લોર ઉપર તમે પાણીનો ગ્લાસ નાખો, ઓકે, તો પાણીની કેમ કે ફ્લોર જે છે એ ખૂબ જ ફ્લેટ છે, ઓકે, સપાટ છે, તો ત્યાં આગળ તમે જુઓ કે ઢાળ નથી. તો ઢાળ નથી તો શું થશે? પાણીમાંથી અલગ અલગ બ્રાન્ચ જે છે એ બહાર નીકળશે. ઓકે, આ રીતના. તો આ જે અલગ અલગ બ્રાન્ચ છે પછી આગળ જતાં એ સમુદ્રને મળી જાય છે. હવે આ જે અલગ અલગ બ્રાન્ચ છે એ જ આપણે કહીએ છીએ મુખ ત્રિકોણ પ્રદેશ. કેમ કે આ તમને જુઓ કે ખાસ કરીને ડેલ્ટા જેવું બનતું હોય એવું આપણને ફીલ થશે જો આ તમે ડેલ્ટા બની ગયું, ઇંગ્લિશમાં ડેલ્ટા, બરાબર છે. મુખ ત્રિકોણ પ્રદેશ આપણે કહીએ છીએ. આ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું જ હાયર સ્ટાન્ડર્ડમાં. અહીંયા તમને એમ કોન્સેપ્ટ જે છે મેં સમજાવવાની જે છે કોશિશ કરી, કેમ કે વચ્ચે આવતો હતો આ કોન્સેપ્ટ. તો ખાસ કરીને નદીઓના જે ડેલ્ટા રીજન છે એમાં જે છે એ આ જંગલો જે છે, વનો જે છે, મેનગ્રુવ વનો જે છે જોવા મળતા હોય છે. ઓકે, બીજી વસ્તુ એ કે આ જંગલો જે છે એ જરૂરી નથી કે ભાઈ આ રીતે ડેલ્ટા પ્રદેશમાં જ જોવા મળે. એક એક્સેપ્શન છે, ઓકે, એ પણ તમારે યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાઈ શકે. ગુજરાતમાં જે મેનગ્રુવ વનો છે, બરાબર છે, તો ગુજરાતમાં કેમ કે નદીઓ જે છે એ જનરલી તમે જુઓ કે અહીંયાથી કોઈ પણ નદી આ રીતના વહેતી નથી અરબ સાગરમાં, ઓકે, કે જેથી કરીને ત્યાં ડેલ્ટા પ્રદેશ બનતો હોય. ગુજરાતમાં ડેલ્ટા પ્રદેશ એવો બધો છે જ નહીં ઓલમોસ્ટ. તો ગુજરાતમાં જે છે તેમ છતાં પણ જે છે આવા ભરતીના જંગલો છે આપણને જોવા મળે છે, એનું એક્સેપ્શન છે. ઓકે, એમ કે મેં તમને પહેલાં જ કીધું હતું કેમ કે આ બધી જે વસ્તુ છે મેનગ્રુવ વનો ખાસ કરીને ભરતીના જંગલો જે છે ખાસ કરીને ખારા પાણીમાં ઉગતી વનસ્પતિ છે. અને મેં તમને પહેલાં જ કીધું હતું કે વનસ્પતિ પોતાની રીતે એવી રીતે ઢાળે છે પોતાની જાતને કે ભાઈ કોઈ પણ ક્ષેત્રમાં એ પોતાને અનુરૂપ થઈ જાય છે. તો આ વનસ્પતિ જનરલી દરિયાઈ વિસ્તારમાં હોય છે અને ખાસ કરીને જે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતા હોય છે ત્યાં વધારે માત્રામાં જોવા મળતી હોય છે. પણ તેમ છતાં ગુજરાતમાં તમે જોઈ શકો છો કે દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે. ઝાડી જેવા વૃક્ષ હોય છે આના, અને ખૂબ જ મતલબ એકદમ ઊંચા ન હોય, ખૂબ જ જેને કહી શકાય કે સપોઝ કે અહીંથી એને સ્ટાર્ટ કર્યું તો અહીંયા એનો એન્ડ આવી જતું હોય છે. એટલે એકદમ ટૂંકાણ, એકદમ આપણે જેને કહી શકીએ ને કે આની હાઇટ જ નથી. કોઈ પણ આપણો એક ફ્રેન્ડ હોય, મિત્ર હોય, આપણે એમ કહીએ કે આ મિત્રની તો આપણી હાઇટ જ નથી બિલકુલ. તો આ જે વૃક્ષો જે છે, બરાબર છે, આ બધા જે વૃક્ષો છે એની કમ્પેરિઝનમાં આની પણ કોઈ હાઇટ નથી. એટલે આ બધા વૃક્ષો કહેતા હશે કે આ આપણા ભરતીના જે વનો છે, આપણા મિત્રો છે, એની બિલકુલ હાઇટ જ નથી, બરાબર છે. એ રીતે આપણે એને સમજવાની કોશિશ કરવાની છે. તો મેનગ્રુવ નામના જે વનસ્પતિ જે છે એની જનરલી તમે જુઓ કે અધિકતા છે, બરાબર છે, એના લીધે આને મેનગ્રુવ વન પણ કહીએ છીએ. બટ રિયાલિટીમાં ચેરના વૃક્ષ છે, સુંદરીના વૃક્ષ, બધા જ જે છે એ આ પ્રકારના વનો છે, ભરતીના જંગલો છે. તો મૂળ નામ આનું ભરતીના જંગલો છે, બટ મેનગ્રુવ વનો તરીકે પણ જનરલી જોવા મળતા હોય છે, કેમ કે મેનગ્રુવ નામના વનો જે છે એ ખૂબ જ અહીંયા આ વનસ્પતિમાં જંગલોમાં જે છે જોવા મળતા હોય છે. અને ખાસ કરીને આ વૃક્ષો જે છે ખૂબ જ ઉપયોગી થતા હોય છે. હમણાં આપણે આગળ જોઈએ છીએ, બરાબર છે, કે કઈ રીતે બળતણમાં પણ ખાસ કરીને આ બધા વૃક્ષોનો જે છે યુઝ થતો હોય છે. ક્વોલિટીની જો આપણે વાત કરીએ, તમારી બુકમાં આપણે વાંચવાની કોશિશ કરીએ કે ભાઈ શું કહેવા માંગે છે. આ પ્રકારના જે જંગલો છે એ સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. મેં તમને કીધું એમ કે મીઠા પાણીમાં નથી વિકસતા. અને આ જે જંગલો છે એને જનરલી તમે જુઓ મેનગ્રુવ વનોને એવી કોઈ વરસાદની કોઈ એવી ડિમાન્ડ નથી, ઓકે, કે ભાઈ હાર્ડ એન્ડ ફાસ્ટ કે ભાઈ વરસાદ પડવો જ જોઈએ. એનું રીઝન છે કે આ બધા જે જંગલો છે એ જે ખારું પાણી છે એ શોષે છે અને ખારા પાણીમાંથી જે છે પોતાનો વિકાસ કરે છે, ગ્રોથ કરે છે, એ બધી વસ્તુ આ કરતી હોય છે આ બધી વનસ્પતિઓ. તો આ પ્રકારના જંગલો તમે જુઓ, રીજન પણ, ક્ષેત્ર પણ આપેલા છે કે ભાઈ પશ્ચિમ બંગાળ હોય, ગુજરાત હોય અને અંડમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારા આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડેલું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે પણ કરે છે. તો આ વસ્તુ જે છે ખાસ કરીને તમારે ફેક્ટ યાદ રાખવાનું છે. ગુજરાતમાં આ પ્રકારના જંગલો છે એમાં ચેરના વૃક્ષો થાય છે અને બંગાળ અને જે આ બાંગ્લાદેશવાળો જે રીજન છે, ક્ષેત્ર છે, ત્યાં સુંદરીના વૃક્ષો થતા હોય છે. ઓકે, તો એ વસ્તુ જે છે તમારે ખૂબ જ જે છે યાદ રાખવાની જરૂર છે. જનરલી આ વૃક્ષો જે છે એ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં થતા હોય છે. બટ અહીંયા તમે જુઓ કે ગુજરાતમાં ખાસ કરીને તો એ
દરિયાના અથવા તો જેને કહી શકાય સમુદ્ર કિનારે પણ જોવા મળે છે. જામનગરવાળો એરિયા હોય તે ઉપરાંત પણ અલગ અલગ જે ખાસ કરીને ખંભાતવાળા એરિયાની તો મને એટલું બધું આઈડિયા નથી, બટ જામનગર અને કચ્છવાળા એરિયામાં જે છે આ વનસ્પતિઓ ખાસ કરીને ગુજરાતમાં જે છે જોવા મળતી હોય છે. ગુજરાતની ભૂગોળમાં આપણે એ વસ્તુને આપણે ડિટેલમાં જોવાની કોશિશ કરશું. હવે આપણું અહીંયા તમામ પ્રકારના જંગલો જે છે, વન પ્રદેશોનું જે આપણે ક્લાસિફિકેશન કર્યું એ તમામ વસ્તુ જે છે કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખરના જંગલો, સૂકા ઝાંખરાવાળા જંગલો, પર્વતીય જંગલો અને મેનગ્રુવ જંગલો. આ જે જંગલો છે, ઓકે, જંગલના પ્રકાર સામે તે જંગલોમાં જોવા મળતી વૃક્ષોની યાદી બનાવો. તો કરી શકો આ એક્ટિવિટી, આ ટાસ્ક જે છે તમે પણ કરી શકો કે તમારી એક્ઝામ ઓરિએન્ટેડ છે. ઓકે, તમારી ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આ રિલેટેડ આવી જાય, તમે થોડું રિસર્ચ કર્યું હોય તમારી જાતે તો તમને વધારે આઈડિયા આવે. એટલે ઇન્ટરનેટની મદદથી તમે આ રિસર્ચ કરી, આ ટાસ્ક જે છે કમ્પ્લીટ કરી અને ટેક્સ્ટબુકમાં જે છે બધી બ્લેન્ક જે જગ્યા આપેલી છે, ખાલી જગ્યાઓ આપેલી છે એ તમે ફિલ કરી શકો છો. ઓકે, આપણે જે છે આગળ વધીએ. ખાસ કરીને જંગલોના ફાયદાઓ જોવાના છે કે ભાઈ ફોરેસ્ટ છે, ભારતમાં જે પ્રાકૃતિક વનસ્પતિઓ છે એનાથી શું ફાયદા થતા હોય છે. આમ જોવા જાવ તો જંગલોના જેટલા ફાયદા છે એટલી પૃથ્વી ઉપર કોઈ પણ અન્ય સંસાધનોના ફાયદા આઈ થિંક નથી. એનું રીઝન છે કે ખાસ કરીને મનુષ્ય જે છે અથવા તો સમસ્ત બાયોસ્ફિયર છે, જીવસૃષ્ટિ છે, એને જીવવા માટે જે વસ્તુની નીડ છે, પ્રાઇમરી નીડ જેને કહી શકાય, બેસિક નીડ જેને કહી શકાય કે ભાઈ ઓક્સિજન, બરાબર છે, ઓક્સિજન. તો આ ઓક્સિજન જે છે એ કોણ આપે છે? એ આપે છે જંગલો. ઓકે, ઓક્સિજન કોણ આપે છે? તો કે ભાઈ જંગલો આપે છે, વનસ્પતિઓ આપે છે. અને ખાસ કરીને જે ગ્રીન હાઉસ વાયુઓ છે, ઓકે, કે જે ભાઈ જેને કહી શકાય કાર્બન ડાયોક્સાઇડ છે, ક્લોરોફ્લોરો છે, આ બધા જે ગ્રીન હાઉસ ગેસીસ છે આ બધાને એબ્ઝોર્બ કરે છે પર્યાવરણમાંથી, આસપાસના વાતાવરણમાંથી. એ બધી વસ્તુને ગ્રહણ કરી, જે ખરાબ વસ્તુ જે છે એને ગ્રહણ કરી અને વૃક્ષો જે છે એ આપણને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે. એ ઉપરાંત આટલું જ માત્ર ફાયદો નથી, પણ તમે જુઓ કે જે રેતી ઉડતી હોય, મતલબ રણ પ્રદેશને આગળ વધતું પણ જો અટકાવતું હોય તો એ છે જંગલો. હમણાં આપણે એક એક વસ્તુને આપણે જોઈએ છીએ ટેક્સ્ટબુક પ્રમાણે કે ભાઈ શું શું કહેવા માંગે છે. 2 ફાયદાઓની અહીંયા વાત કરવામાં આવેલી છે, પર્યાવરણીય ફાયદા અને આર્થિક ફાયદા. જે લોકો ખાસ કરીને બોટની બેકગ્રાઉન્ડથી છે, ઓકે, અથવા તો જેને કહી શકાય એન્વાયરમેન્ટલ સાયન્સ બેકગ્રાઉન્ડથી છે, જિયોગ્રાફીના બેકગ્રાઉન્ડથી છે, એ લોકોને આ બધી વસ્તુ વધારે પડતી ઇઝી લાગતી હોય અને ખાસ કરીને સમજવામાં પણ એ લોકો માટે ઇઝી રહે અને એ લોકો આ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો વધારે એ લોકો સારું પરફોર્મન્સ કરી શકે. બટ જે લોકો આ બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા, ઓકે, ખાસ કરીને જે અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કોમર્સ અથવા સાયન્સના અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, આર્ટ્સના અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એ લોકો માટે થોડું સમજવું વધારે અને યાદ રાખવું જે છે થોડું ટફ પડતું હોય છે. બટ આપણે સમજીને જે છે આ બધી વસ્તુને કરવાની કોશિશ કરીએ. પર્યાવરણીય ફાયદાની સૌથી પહેલાં વાત કરીએ, ત્યારબાદ આપણે આર્થિક ફાયદાને જોવા જશું. તો પર્યાવરણીય ફાયદાની જો વાત કરીએ તો વાતાવરણને શુદ્ધ રાખે. તો મેં કીધું એમ કે વાતાવરણમાંથી ઘણા બધા જે ઝેરી તત્વો હોય, ખરાબ વાયુઓ હોય એનું શોષણ કરે અને ખાસ કરીને વાતાવરણને જે છે એ સારી માત્રામાં જે સારા વાયુઓ છે, ખાસ કરીને ઓક્સિજન જેવા વાયુઓ છે એને વાતાવરણમાં જે છે એ પહોંચાડે છે અને વાતાવરણની ગંદકીને છે એ પોતે એબ્ઝોર્બ કરી લે છે. તમે જુઓ કે વાતાવરણને જે છે ખાસ કરીને પૃથ્વીની જે સપાટી છે એને ઠંડક આપવામાં પણ વૃક્ષો જે છે મહત્ત્વનો ફાળો જે છે ભજવે છે. ઓકે, જેથી કરીને શું થાય કે ભાઈ આપણે ખબર જ છે આ બધી કોમન વસ્તુ છે કે વૃક્ષો નીચે આપણને છાંયો મળે છે અને ઠંડક પડે છે, મતલબ ઠંડી હવા આપણને આપે છે. ખાસ કરીને વૃક્ષોના પાંદડા જે છે એ ભેજ જે છે એ વાતાવરણમાં છોડે છે. આપણે હમણાં વનસ્પતિવાળા ક્લાસિફિકેશનમાં આપણે જોઈ ગયા કે ભાઈ વનસ્પતિ જે છે જેવું એની આબોહવા હોય એ પ્રમાણે જે છે પોતાની જાતને ઢાળતા હોય છે. તો અમુક વનસ્પતિ તમે જુઓ કે પાંદડાને ખેરવી નાખે છે. એનું રીઝન શું છે? કેમ કે એને ભેજ જે છે એ પર્યાવરણમાં નથી દેવું, કેમ કે પોતે પહેલાં નીચેથી જમીનમાંથી ભેજ ગ્રહણ કરે છે અને પોતાના વૃક્ષો પાંદડા દ્વારા જે છે આ ભેજને જે છે વાતાવરણમાં છોડે છે કે જેથી કરીને વાતાવરણમાં ઠંડક રહીએ, ભેજ રહીએ, તે ઉપરાંત વરસાદને લાવવામાં પણ મદદરૂપ રહીએ. પણ હવે જ્યારે માની લો કે એની આબોહવા જે પ્રકારની છે કે ખૂબ જ તડકો છે અને વરસાદ બિલકુલ પ્રમાણમાં થાય એમ નથી, જમીનમાંથી પણ પાણી મળી રહે એમ નથી, તો એ પોતાના પાંદડાને જે છે નીચે પાડી દેશે કે જેથી કરીને એને ભેજ જે છે એ પ્રક્રિયા જે છે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા જે છે એ એને કરવી ન પડે. આ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા શું છે એ આપણે પાછળના લેક્ચરમાં જોઈ ગયા. ઓકે, તો જે લોકોને નથી ખબર તો એ લોકો પાછળનો લેક્ચર એકવાર વિઝિટ કરી લે. તો આ રીતે વાતાવરણને પણ શુદ્ધ રાખે છે. તે ઉપરાંત વરસાદ લાવે છે. મેં તમને કીધું એમ કે ભાઈ કઈ રીતે વરસાદ લાવે, તો કે ભાઈ ખાસ કરીને જે વનસ્પતિવાળો એરિયા છે, ઓકે, જે જંગલનો એરિયા છે ત્યાં તમે જુઓ કે ખૂબ સારા માત્રામાં વરસાદ થતો હોય છે કેમ કે ભેજને આકર્ષિત કરે છે. વાતાવરણમાં ભેજને જે છે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા છોડે છે. ઓકે, અને ખાસ કરીને વાતાવરણને જે છે ઠંડુ રાખવાની કોશિશ કરે છે અને આ રીતે જે વરસાદ જે છે એને પણ એ આકર્ષિત કરે છે.
જેથી કરીને સારામાં સારો, કેમ કે ક્લાઇમેટ જે છે એ ખૂબ જ ઋતુ જે છે એ ખૂબ જ પોતાના ફ્લોમાં ચાલતી હોય છે. તો ઋતુ પરિવર્તન અત્યારે તમે જુઓ ક્લાઇમેટ ચેન્જ થાય છે, એના લીધે જ વરસાદ જે છે ક્યાંક તો અતિવૃષ્ટિ થાય છે, ક્યાંક અનાવૃષ્ટિ થાય છે. ઓકે, તો એ બધી વસ્તુથી જે છે વૃક્ષો આપણને બચાવે છે. બીજું એક ધોવાણ અટકાવે છે. ધોવાણ બધી પ્રકારનું ધોવાણ, ભૂમિનું ધોવાણ હોય, જળનું પાણીનું ધોવાણ હોય, બરાબર છે, વાતાવરણનું ધોવાણ હોય, બધા જ ધોવાણથી વૃક્ષો આપણને બચાવે છે. ખાસ કરીને વૃક્ષો જે છે એ રણ પ્રદેશને પણ આગળ વધતું અટકાવે છે. રણ પ્રદેશનો જે વિસ્તાર છે એને આગળ વધતા વૃક્ષો જ અટકાવે છે, કેમ કે વૃક્ષો જ્યાં હશે, ઓકે, ત્યાં તમે જુઓ કે એ અલગ અલગ વાતાવરણમાં જે ખાસ કરીને ભેજ જે છે વાતાવરણને આપે છે, પણ વાતાવરણમાંથી પણ જે અલગ રજકણો હોય, ઓકે, રેતીના જે રજકણો છે, આ બધી વસ્તુઓને શોષી નાખે છે, પોતાનામાં સમાવેશ કરી નાખે છે વસ્તુઓનો, અને વાતાવરણને જે છે ચોખ્ખું રાખે છે, ભેજ આપે છે. આ બધી વસ્તુથી રણ પ્રદેશ પણ આગળ વધતું અટકે છે. ખાસ કરીને જમીન જે છે, જમીન એને ફળદ્રુપ રાખે છે વૃક્ષો. એટલે તમે જુઓ કે પહેલાંના ટાઈમ પિરિયડમાં આપણે ઇતિહાસમાં પણ જોયું કે સ્ટાર્ટિંગનો જે માનવી હતો એ શું કરતો કે ભાઈ પોતે જે પ્રદેશમાં રહીએ ત્યાં માની લ્યો કે એને સપોઝ કે ખેતી કરવી છે, તો એવી જમીનને એ શોધવાની કોશિશ કરે કે જ્યાં ફોરેસ્ટ એરિયા વધારે હોય, સઘન હોય, જે વનસ્પતિનો પ્રદેશ છે સઘન હોય, જેથી કરીને શું થાય કે ત્યાં ડિફોરેસ્ટેશનની પ્રક્રિયા કરે, એટલે નિર્વનીકરણની પ્રક્રિયા કરે, અને એ જ્યાં વન હતું એ પ્રદેશ ઉપર કેમ કે આ જમીન જે છે ખૂબ જ ફળદ્રુપ છે, ખનિજ તત્વોથી ભરપૂર છે આ જમીન, એટલે આ જમીન ઉપર એ નિર્વનીકરણ કરી અને ત્યાં આગળ જે છે સારા માત્રામાં જે છે એ કૃષિની પ્રક્રિયા જે છે, પ્રોસેસ જે છે કરી શકે છે. તો આ પણ એક પર્યાવરણીય ફાયદો જ કહેવાય, ખાસ કરીને જમીનનો ફાયદો કહેવાય, કૃષિનો ફાયદો કહેવાય, એગ્રીકલ્ચરનો ફાયદો કહેવાય, બરાબર છે. તો ધોવાણ થતું અટકાવે છે, મતલબ જમીનને જે છે ફળદ્રુપ રાખે છે, માટીને જે છે સારી રાખે છે. તે ઉપરાંત વન્યજીવોને કુદરતી આવાસ આપે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ આજે પણ તમે જો કન્ડિશન કેવી બની ગઈ છે. ગુજરાતની જો વાત કરીએ, ગીર ફોરેસ્ટની જો આપણે વાત કરીએ, ગીર જંગલની જો વાત કરીએ, તો જંગલ ખૂબ ટૂંકું થતું જાય છે, એટલે સિંહ જે છે એ આસપાસના ગામડાઓમાં ખાસ કરીને જતાં આપણને જોવા મળે છે. ન્યૂઝમાં આપણને જે છે જોવા મળતું હોય છે કે ભાઈ સિંહ જે છે એ બાજુના ગામડાઓમાં પહોંચી જાય છે. ગીર સોમનાથવાળા એરિયામાં સિંહ પહોંચી જાય છે, ચોરવાડવાળા એરિયામાં જે છે સિંહ પહોંચી જતો હોય છે. તો સિંહ જે છે અથવા કોઈ પણ અન્ય વન્ય જીવ જે છે એ વનની બહાર શું કામ જાય છે અને શું જરૂર પડે છે કે વનની બહાર ભટકતો વયો જાય છે? રીઝન છે કે ભાઈ જંગલ જે છે એ ખૂબ જ ડિક્રીઝ થઈ ગયા છે, ઓછા થઈ ગયા છે. તો આ બધા હિંસક પ્રાણીઓ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક બહાર નીકળી જાય છે, કેમ કે એનું ઘર જે છે ટૂંકું થઈ ગયું હવે. તો વન્યજીવો જે છે એને કુદરતી આવાસ પૂરું પાડે છે. પ્રાચીન કાળમાં આપણે જોઈએ છીએ કે ભાઈ આદિમાનવો જે છે એને પણ આ જંગલો જે છે, જંગલો ખાસ કરીને ગુફાઓ, આ બધી વસ્તુઓથી જ જે છે આવાસ એનું પૂરું પાડતું હતું. માનવે પોતાનો આંધળાની જેમ વિકાસ કરવાની દ્રષ્ટિમાં જંગલોનો જે છે નાશ કરી નાખ્યો છે, અને જંગલોનો નાશ કર્યો છે એટલે વન્યજીવોને પણ નુકસાન, પર્યાવરણને પણ નુકસાન, ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યા, આ બધી વસ્તુઓ થાય છે. ઓકે, અને આ બધી વસ્તુ ખૂબ પ્રેક્ટિકલ વસ્તુ છે. આના ઉપર હું એવું માનું છું કે આના ઉપર જે છે કોઈ પણ પ્રકારની કોન્ફરન્સ, અલગ અલગ કોન્ફરન્સ થતી હોય છે, બરાબર છે, અર્થ સમિટ થાય છે, કોપ થાય છે, આ બધી વસ્તુઓ થવા કરતાં ડાયરેક્ટલી સ્ટેપ ઉઠાવવાના હોય કે ભાઈ પ્રદૂષણને કેવી રીતે આપણે કંટ્રોલમાં લેવું, વનસ્પતિ જે છે એને ઉગાડવી, લોકોને અવેર કરવા કે ભાઈ જેટલું બને એટલું નાનામાં નાના છોડથી માંડીને વૃક્ષો વાવો. આ બધી વસ્તુઓ જે છે એ કરવાની જરૂર છે, અને માત્ર ને માત્ર ડિબેટ કરવાની જરૂર નથી, કેમ કે આ બધી વસ્તુઓમાં જંગલોના ફાયદા ઉપર ડિબેટ કરવાનો કોઈ મતલબ નથી, પણ જંગલોના ફાયદાઓ જે છે ત્યારે જ મળશે જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે. ઓકે, પર્યાવરણીય ફાયદામાં બીજી જો આપણે વાત કરીએ તો ભૂમિગત જળનું સંરક્ષણ થાય છે. જ્યાં વૃક્ષો હશે, ઓકે, જ્યાં વૃક્ષો હશે ત્યાં તમે જુઓ કે ત્યાંની જમીન જે છે એની નીચે પાણી પણ તમને જોવા મળશે, કેમ કે વૃક્ષો જે છે એ પાણીની માત્રા જે છે એને જાળવી રાખે છે. અને ખાસ કરીને વરસાદ પડશે તો બાકીનું જે પાણી જમીનમાં જાય છે, ભૂમિના અંદર ભૂમિગત જળ જેને કહી શકાય, તો એ જળને સાચવી રાખવાનું કામ કરશે, અને ખાસ કરીને એ જળમાં જે છે વધારો થશે. ઓકે, તો જેથી કરીને ભૂમિગત જળ સંરક્ષણ જે છે એ પણ આ વનસ્પતિઓને લીધે જે છે થઈ શકે છે. પર્યાવરણીય ફાયદા છે, આ એક પ્રકારના જંગલોના ફાયદા છે. માનવ જે છે એ કોઈ પણ વસ્તુમાંથી આર્થિક ફાયદા તો શોધવાનું જ છે. કોઈ પણ સંસાધન હોય, આપણે સંસાધનવાળા ચેપ્ટરમાં પણ જોશું, કોઈ પણ રિસોર્સ હોય એમાંથી એને ઇકોનોમિક એક્ટિવિટી તો કરવી જ છે. એટલે આવા જંગલો છે એના માત્ર પર્યાવરણીય ફાયદા નહીં પણ આર્થિક ફાયદા પણ આપણે જોવાના, કે કઈ રીતે આપણને ઇકોનોમીમાં પણ જે છે સારું રોલ પ્લે કરે છે વનસ્પતિઓ. તમે જુઓ કે બળતણ અને ઇમારતી લાકડું, ઓકે, ખાસ કરીને ગામડામાં પણ તમે જોઈ શકો છો કે જે છે એ
આસપાસના જે વન હોય, વન વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, એમાંથી જે લાકડાઓ જે છે કાપી અને એનો બળતણ તરીકે ઉપયોગ કરે, એનો ફર્નિચરમાં પણ યુઝ થઈ શકે. તો આપણા ઘરમાં પણ ઘણી બધી એવી ફર્નિચરમાં આઇટમ હશે કે જે લાકડામાંથી બનતી હશે. આ બધા માટે આર્થિક ફાયદા છે વનસ્પતિઓના. ઓકે, પણ આર્થિક ફાયદાઓમાં ને ફાયદાઓમાં બળતણ માટે હોય કે ફર્નિચર માટે હોય કે અન્ય બીજી ત્રીજી વસ્તુ માટે હોય, આપણે પર્યાવરણીય ફાયદા જે છે એને આપણે કન્સિડર મતલબ ધ્યાને લેતા જ નથી. માત્ર ને માત્ર આર્થિક ફાયદામાં પર્યાવરણીય ફાયદા આપણે ધ્યાનમાં નથી લેતા. એટલે આ વસ્તુ જે છે એક ડીમેરિટ કહી શકાય. ઓકે, ડીમેરિટ કહી શકાય. આપણે મનુષ્યો જે છે એ આ વસ્તુનો મિસયુઝ કરીએ છીએ રિસોર્સિસનો. ખાસ કરીને ગાંધીજીએ પણ કીધેલું છે, મહાત્મા ગાંધીજીએ, કે ભાઈ મનુષ્યો જે છે એને જેટલું પણ જે પૃથ્વી ઉપર એટલા રિસોર્સિસ, એટલા સંસાધનો પૃથ્વી ઉપર પર્યાપ્ત માત્રામાં છે કે મનુષ્યોની આવનારી પેઢીઓ પણ સારી રીતે જે છે એનો જે છે એ ઉપયોગ કરી શકે. પણ મનુષ્ય જે છે એ લાલચમાં આવીને જો એનો ઉપયોગ કરશે તો પૃથ્વી ઉપર એટલા પર્યાપ્ત માત્રામાં સંસાધનો બિલકુલ નથી. ઓકે, કહેવાનો મતલબ શું છે કે પૃથ્વી ઉપર એટલા પર્યાપ્ત માત્રામાં સંસાધનો છે કે ભાઈ મનુષ્ય એનો સારી રીતે ઉપયોગ કરી શકે અને જીવન નિર્વાહ કરી શકે. પણ જો મનુષ્ય લાલચવશ એ રિસોર્સિસ અથવા એ સંસાધનોનો ઉપયોગ કરવા માંગે તો પૃથ્વી ઉપર જે છે એ એટલા સંસાધનો અવેલેબલ નથી. કોઈ પણ વસ્તુની અતિની ગતિ જે છે એ હોવી જ ના જોઈએ. ઓકે, આર્થિક ફાયદા આપણે જોવાના છે, બટ અતિની ગતિ ના હોવી જોઈએ. એટલી બધી અતિ ના હોવી જોઈએ કે એના પર્યાવરણીય ફાયદા આપણે કન્સિડર જ ના કરીએ. બીજું કીધું છે કે ભાઈ ઔષધીય ફાયદા. આપણે જોઈએ કે ભાઈ ઇન્ડિયાની જે એન્શન્ટ થિયોરીઝ છે, ઓકે, ખાસ કરીને આયુર્વેદ, એમાં પણ આપણે જોઈએ ઇન્ડિયાનું જે એન્શન્ટ મેડિકલ સાયન્સ છે આયુર્વેદ, એમાં આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારનું વિવરણ આપેલું હોય છે ઔષધિઓનું. ખાસ કરીને જે નાના મોટા તાવ આવતા હોય, ખાસ કરીને નાની મોટી જે બીમારીઓ હોય છે, એને આપણે જુઓ કે ઘરગથ્થુ ઇલાજથી પણ આપણે એનું ટ્રીટ કરી શકીએ છીએ. હોમ રેમેડીઝથી પણ આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. ઓકે, આજના ટાઈમ પિરિયડમાં પણ. અને આપણા આયુર્વેદ તો એટલું મહાન છે કે એમાં બિલકુલ જે બેસિક એલિમેન્ટ્સ છે હ્યુમન બોડીઝના, માનવ શરીરના જે મુખ્ય 5 તત્વો છે ત્યાંથી શરૂઆત કરી અને વિશાળ જે મહાન રોગો છે કેન્સર સુધીના, એ તમામ વસ્તુઓની જાણકારી, એ તમામ વસ્તુઓની ઔષધિઓ ભારતમાં થાય છે અને એ બધી વસ્તુની જાણકારી આપણને આયુર્વેદમાં આપેલી છે. એટલે ઔષધિ તરીકે પણ આપણે એનો યુઝ કરીએ છીએ. અત્યારે પણ તમે જુઓ કે સપોઝ કે ગળું ખરાબ થઈ ગયું હોય કે શિયાળામાં એ બધી વસ્તુ આપણને પ્રોબ્લેમ આવતો હોય છે, તો આપણે જનરલી કહેતા હોય છે કે હળદરવાળું પાણી, હળદરવાળું દૂધ, આ બધી વસ્તુ આપણે જે છે કન્ઝ્યુમ કરીએ તો ઘણી બધું આપણને ફાયદો થતો હોય છે. તો કહેવાનો મારો મતલબ એમ છે કે આ બધી વસ્તુઓને આપણે ઔષધીય તરીકે, ખાસ કરીને વનોનો ઔષધીય યુઝ તરીકે પણ આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. તે ઉપરાંત ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. તમે જુઓ કે ઇન્ડસ્ટ્રીઝ, કોઈ પણ જે ઉદ્યોગો છે એ એવા વિસ્તારમાં હશે જ્યાં રો મટીરિયલ્સ એને સારી માત્રામાં મળી રહેતું હોય. રો મટીરિયલમાં ખાસ કરીને શું હોય તો કે વનસ્પતિ હોઈ શકે, પાણી હોઈ શકે. વનસ્પતિ જે છે એ વધારે હોઈ શકે, બરાબર છે. રો મટીરિયલમાં વનસ્પતિનો ઉપયોગ જે છે વધારે થતો હોય છે. તો જંગલ વિસ્તારમાં, વન વિસ્તારમાં ખાસ કરીને વધુ પ્રકારની વનસ્પતિ છે, ત્યાં તમે જુઓ કે ઉદ્યોગો છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવતા હોય છે. શું કામ? તો કે કાચો માલ પૂરો પાડે. ઓકે, ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે એટલા માટે. એટલે આ ઇન્ડસ્ટ્રીવાળું આપણે ચેપ્ટર જોશું, ઉદ્યોગોવાળું ચેપ્ટર જોશું કે ભાઈ ઉદ્યોગો હોવા માટેની કઈ કઈ ભૌગોલિક એની જરૂરિયાતો હોય, તો એમાં આપણે આ બધી વસ્તુ જોશું કે ભાઈ કાચો માલ સારી રીતે મળી રહે. તે ઉપરાંત ઘણી બધી એની નીડ્સ હોય, બરાબર છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ સારી હોય. આ બધી વસ્તુઓમાં જ ઉદ્યોગો જે છે ત્યાં જ એસ્ટાબ્લિશ થતા હોય છે. અહીંયા આપણે જંગલોના આર્થિક ફાયદાઓ જોઈએ છે, તો એમાં પણ આપણે જોઈ લીધું કે ભાઈ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, બરાબર છે. વનસ્પતિઓ, જંગલો, ઓકે, એના લાકડાઓ. તે ઉપરાંત ઘાસચારા તરીકે પણ આપણે વનસ્પતિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને તમે જુઓ કે ગામડા વિસ્તારમાં અને જે લોકો માલધારી વ્યક્તિઓ છે, પોતાના પાલતુ પ્રાણીઓને, ડોમેસ્ટિક એનિમલ્સને ચરાવવા માટે તમે જુઓ કે જમીન ઉપર જે આ ઘાસવાળી જમીન છે, ખાસ કરીને વન વિસ્તારને ખુલ્લો વાડી વિસ્તાર છે, ત્યાં પોતાના ડોમેસ્ટિક એનિમલ્સને ચરાવવા લઈ જતા હોય છે. તો ઘાસચારા તરીકે પણ આ વનસ્પતિઓ અથવા તો જેને કહીશ કે છોડવાઓ જે છે ખૂબ જ ઉપયોગી થતા હોય છે. મતલબ મનુષ્યને તો ઉપયોગી છે જ વનસ્પતિઓ, પણ પ્રાણીઓને પણ એટલી જ ઉપયોગી છે. ઓકે, તમે એક વસ્તુ નોટ કરજો કે મનુષ્યો જે છે એ અન્ય કોઈ પણ જીવસૃષ્ટિને જે છે એટલો બધો મદદ કરતા નથી થતો, પણ બધા આગળથી મનુષ્ય જે છે લઈ લે છે. પ્રાણીઓ હોય તો એ પણ મનુષ્યને ઉપયોગી છે, બટ મનુષ્ય પ્રાણીઓને શું ઉપયોગી છે? પ્રશ્નચિહ્ન છે. વનસ્પતિ જે છે એ મનુષ્યને ઉપયોગી છે, બટ મનુષ્ય જે છે વનસ્પતિને ઉપયોગી છે? પ્રશ્નાર્થચિહ્ન છે. જળ છે, પાણી, એ મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે, બટ મનુષ્ય જે છે પાણી માટે ઉપયોગી છે? પ્રશ્નાર્થચિહ્ન છે. ઘણી બધી વસ્તુ આપણે આ બધું જોતા જઈએ તો બધી વસ્તુમાં પ્રશ્નાર્થચિહ્ન જ આવશે. એટલે મનુષ્ય જે છે બધી વસ્તુને યુઝ કરવામાં સમજે છે, બટ કોઈ પણ અન્ય વસ્તુને એ પોતે દેવામાં નથી સમજતો. ઓકે,
આગળ આપણે આર્થિક ફાયદાની જો વાત કરીએ તો લાખ, રાળ, ગુંદર આ બધી જેવી જંગલી પેદાશો જે છે એ ખૂબ જ ઉપયોગી રહેતી હોય છે. એ બધી વસ્તુ એકચ્યુઅલી આપણે આમાં જ આપણે કન્સિડર કરી શકીએ. બરાબર છે કે ભાઈ ઉદ્યોગો માટે કાચો માલ, તે ઉપરાંત ઔષધિ, બળતણ, ઇમારતી લાકડું, આ બધી વસ્તુ જે છે એ આપણે આમાં કન્સિડર કરતા હોય છે. એટલે કે પર્યાવરણીય ફાયદાઓ આપણે જોયા, આર્થિક ફાયદાઓ જોયા. આર્થિક ફાયદાઓને જોવામાં ફ્યુચરમાં આપણે પણ ધ્યાન રાખવાનું છે. પર્યાવરણીય ફાયદાઓને આપણે જોવાનું બંધ કરી દઈએ એવી વસ્તુ ન થવી જોઈએ. ઓકે, એટલે આર્થિક ફાયદા કરતાં પણ પર્યાવરણીય ફાયદા જે છે એ ખૂબ જ વધી જતા હોય છે જંગલોના. તો અહીંયા આપણે જે ભારતની વિવિધ વનસ્પતિઓ છે એનો ક્લાસિફિકેશન, એના ફાયદાઓ બરાબર છે વનસ્પતિઓના, એ આપણે જોવાની કોશિશ કરી. હવે જે આપણે આગળના પાર્ટમાં આપણે જે જોવાના છીએ એ જોશું ભારતનું વન્યજીવન. કેમ કે આપણે ભારતની પ્રાકૃતિક વિભાજન જોયું, ફિઝિયોગ્રાફી જોઈ, ભારતની આબોહવા જોઈ, ભારતની વનસ્પતિ જોઈ, આ બધા ઉપર ડિપેન્ડ કરે છે ભારતનું વન્યજીવન. ઓકે, તો એનું પણ આપણે થોડું જે છે જોવાની કોશિશ કરશું. ત્યારબાદ આપણે જોશું કે ભાઈ કઈ પ્રકારે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, આ બધી વસ્તુઓનું ક્લાસિફિકેશન જે છે એ પણ આપણે જોવાની કોશિશ કરશું. તો અહીંયા સુધી જો તમારે કોન્સેપ્ટ જે છે ક્લિયર થયો હોય, તમને લેક્ચર જોવામાં મજા આવી હોય તો કૃપા કરીને લેક્ચરને જે છે લાઇક કરવાનું રાખો. ઓકે, તે ઉપરાંત નવા સ્ટુડન્ટ છે તો ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ કરવાનું રાખો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સને જે છે એ શેર કરવાનું રાખો, જેથી કરીને મને જે છે એ મોટિવેશન મળે, મારો ઉત્સાહ વધે. ઓકે, તો આટલું આપણે આજે રાખીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, અને કમેન્ટ કરવાનું પણ નથી ભૂલવાનું. ઠીક છે? તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી.